ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ બીજેપી પ્રમુખને લખ્યો પત્ર, કહ્યું તમે ખોટા લોકોને આગળ કરી રહ્યા છો। ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખવામાં આવ્યો છે। તાજેતરમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે, ત્યારે આ બાબતે મનસુખ વસાવા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને લખેલા પત્રમાં લખ્યું છે કે પૂર્વ પ્રમુખ મારુતિ સેટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમણે કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દીધા છે। તે જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો। પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ દૂધધારા ડેરીમાં આપતા નથી, પોતાના ગામથી પણ ડેરી નથી, બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે। સામડામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે, પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે। પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે મારુતિશ્રી અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી, તો મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના કરશો, મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપની સલાહ છે।